બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે એક બાદ એક સિસ્ટમ. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસશે વરસાદ. 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા. ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆતને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળની ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે, જેના લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આજથી 22 સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ચોમાસાની પીછેહટ થવાની શક્યતા છે. તો 30 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં હવાના હળવા દબાણ ઊભા થતાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. તો 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. તો 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થશે, જેના લીધે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 25 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલે કરી છે આગાહી. બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે તારીખ 17 થી 22 ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પડઘમ વાગી રહ્યા છે. તારીખ 15 સપ્ટેમ્બરથી 22-23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થવાની શક્યતા રહે છે. અને લગભગ 30મી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થઈ ગઈ છે. આમ છતાં લગભગ બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાળો વરસાદ આવવાની શક્યતા રહી શકે.